રૂવાડા સમ 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 ભીષ્મના ઊભા થઈ ગયા હો. અને એ જ વખતે જાહેર કર્યું કે કાલ નપાંડવી પૃથ્વી કરી નાખું, પાંડવ જેવું નામ ન રવા દઉં કાલ. અને કૃષ્ણ પરમાત્માના બાપુ વાઠ્યા હોય તો લોકો દાદો બોલ્યો, કાલનું શું પરિણામ આવે કઈ કહેવાય નહીં. કારણ કે કૃષ્ણ પરમાત્મા અને સામે ભીષ્મ, એને ખબર ન હોય કે ભીષ્મની શું શક્તિ છે. રાતે પૂનમનો ચંદ્રમા ખીલ્યો છે કુરુક્ષેત્રના મેદાનમાં. કૃષ્ણ પરમાત્મા વાયા હાથ રાખી અને વિચાર કરીને રખડે છે મેદાનમાં કે દાદા ભીષ્મ આવું બોલ્યા છે, કાલનું શું થશે. એ વિચાર કરતા કરતા બધા પોતપોતાની સાવણીમાં હુતા છે, પણ કૃષ્ણ પરમાત્માને નીંદર નથી આવતી. એ મેદાનમાં રખડતા હતા, એમાં એક સ્ત્રીને જોવે છે. એક સ્ત્રી રાતે હોય છે, સફેદ વસ્ત્રો પહેર્યા છે. કૃષ્ણ પરમાત્માને થયું કે અત્યારે બૈરું કોણ આયા? અને અહીંયા જઈને કીધું કે માં કોણ છો? અને આમ બાપુ જોગમાં સફેદ વસ્ત્ર પહેરીને ઊભી થયો માં. એ કે હું ભીષ્મની માં ગંગા છું. હે કે ભીષ્મની માં છું, ગંગા છું. તો કે માં અટાણે અહીંયા શું કરો છો? એ કે કાલ મારો દીકરો અહીં પડવાનો છે ને, એને કાંટા ને કાંકરા નો વાગે એટલે વીણવા આવીશું. અને કૃષ્ણ પરમાત્માને વાઠ્યા હોય તો લોહી નો નીકળે. હો ભીષ્મ કહે છે કાલ પાંડવોને રહેવા ન દઉં. એની માં કહે છે કે દીકરો મારો અહીં પડવાનો છે, આમાં સાચું શું? ઘુમરે નાખ્યા હો કૃષ્ણ પરમાત્માને. અને સાવણીમાં આવીને અર્જુનને પાટું મારીને જગાડ્યો કે એ દાદા ભીષ્મ આવું બોલ્યા છે ને તમને હારો નીંદર આવે છે, શરમ નથી આવતી? અર્જુન કે અમારે હું જાગીને કામ છે, તમે તો જાગો છો ને. અને જેનો ધણી જાગતો હોય ને એને બાપુ આપણે બહુ ઉજાગરા કરવાની જરૂર ન હોય. જેની માથે ધણી જાગતો હોવો જોઈએ. અને એ જ વખતે કૃષ્ણએ અર્જુનને કીધું કે કાલ શિખંડીની આગેવાની રાખવાની. તારા રથ ઉપર તારી આગળ શિખંડીને રાખવાનો. અર્જુન કે અમે શું બંગડીયું પહેરી છે તે શિખંડીને રાખી? એ કે ભાઈ હું કહું એમ કન્યા ના કે ઓલો દડે રમે એવું કરી નાખશે, કોઈને નહીં રહેવા દે. હું તને જે કહું એ કહીને ભીષ્મને હું ઓળખું છું. તારી તાકાત છે, તું ભીષ્મને હરાવી હક? એ હામાં રથ આવ્યા ને અર્જુનના રથ ઉપર બાપુ શિખંડીને જોયો ને, ભીષ્મએ તરત હથિયાર મૂકી દીધા કે હેઠ તમારી જાતના બાયલાઓ આવા રાંકા આગળ રાખીને મારી હારે લડવા આવો છો. એ હથિયાર મૂક્યા અને કૃષ્ણએ કીધું અર્જુનને કે હવે માર બાણ. કે પણ હથિયાર મૂકી દીધા. એ કે મૂકી દીધા એટલે જ કહું છું કે માર. અને રૂવે રૂવે